તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। ગૃહમાં હોબાળા મુદ્દે એમએલએ ચેતર વસાવાનું નિવેદન, કહ્યું કે સરકારે મેનેજમેન્ટ કોટા અંતર્ગત શિષ્યવૃત્તિ બંધ કરી અમારી સાથે અન્યાય કર્યો। આદિવાસી ભણીને આગળ વધે તેમાં સરકારને રસ નથી। ચેતર વસાવાએ કહ્યું કે અમે સદનથી સડક સુધી આંદોલન કરીશું। કુલ 27 ધારાસભ્ય આદિવાસી સમાજના છે, જેમાં 23 ધારાસભ્ય ભાજપમાં છે। સરકારની નીતિઓના કારણે વિદ્યાર્થીઓ કેમ ભોગવે? રાજ્યમાં જર્જરિત શાળાઓ અંગે ખુલાસો, દાંતામાં 124 શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે। અમીરગઢમાં 61 શાળાઓના ઓરડા જર્જરિત। મેનેજમેન્ટ કોટા અંતર્ગત શિષ્યવૃત્તિ મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ। ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ નથી, આજની તારીખે શિષ્યવૃત્તિ અપાય છે। સરકારી કોટામાં કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય થતો નથી। નરેશ પટેલે કહ્યું કે આવક મર્યાદા જોયા વગર શિષ્યવૃત્તિ અપાય છે। મેનેજમેન્ટ કોટામાં શિષ્યવૃત્તિ આપવામાં આવતી નથી। મેનેજમેન્ટ કોટામાં હાલ વચેટિયાઓ કામ કરે છે। કેન્દ્રના પરિપત્ર અંગે સરકાર વિચારણા કરી રહી છે। ચોમાસામાં પૂરને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન અંગે અર્જુન મોઢવાડિયાનું નિવેદન, કહ્યું કે સરકારે સર્વે બાદ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું। 1.36 લાખ ખેડૂતોને 200 કરોડની રાહત આપવામાં આવી। વધુમાં મોઢવાડિયાએ કહ્યું કે 8,500 રૂપિયા એસડીઆરએફ દ્વારા આપવામાં આવ્યા છે। મુખ્યમંત્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે। ઇસરો અને સેટેલાઇટ મારફતે પાક નુકસાની સર્વે થશે। વિધાનસભામાં ચર્ચા દરમિયાન રાજ્યમાં જર્જરિત શાળાઓ અંગે ખુલાસો, દાંતામાં 124 શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે, તો અમીરગઢમાં 61 શાળાઓના ઓરડા જર્જરિત હોવાનો ખુલાસો। ભાવનગરની સિહોર નગરપાલિકામાં 30 વર્ષથી 3 પરિવાર રાજ કરતો હોવાનો પત્રમાં ઉલ્લેખ। પ્રમુખ ઉપપ્રમુખ પર 40 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ। 10 જેટલા કાર્યકર્તાઓએ મળીને પત્ર લખ્યો। દ્વારકામાં ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા ભક્તોમાં રોષ। શિવલિંગ દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા સામે આવ્યા છે। પોલીસ અને એસઆરટી જવાનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। રાજકોટની જનાના હોસ્પિટલમાં વંદાઓનો ત્રાસ, દર્દીના સગાઓએ વિડીયો વાયરલ કર્યો। વંદાઓને દૂર કરવા માટે દવાનો છંટકાવ જરૂરી, વંદાઓના ત્રાસથી દર્દીઓ બાળકો પરેશાન। સુરતમાં કરોડોના કૌભાંડો પછી હવે રેકોર્ડ ગુમ, ડુમ્મસના મહેસૂલ રેકોર્ડ ગુમ થયાનો આરટીઆઈમાં ખુલાસો। દર્શન નાયકે ભ્રષ્ટાચારીઓ સામે તપાસની માંગ કરી। ભાવનગરમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફર્યું। 4 દિવસમાં 70થી પણ વધુ ગેરકાયદે દબાણ દૂર કરાયા। મોખડાજી સર્કલ પાનવાડી વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા। વડોદરામાં માંજલપુરથી અટલાદરાને જોડતું બ્રિજ તૈયાર હોવા છતાં ખુલ્લો ન મુકાતા લોકોમાં રોષ। ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે કહ્યું કે 2-3 દિવસનું ફિનિશિંગ વર્ક બાકી છે, ઉદ્ઘાટન જલ્દી થાય તે દિશામાં કામ કરીશું। રાજકોટમાં મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી, ગ્રાહકે 6 વેજ બર્ગર મંગાવ્યા પરંતુ 2 નોનવેજ બર્ગર નીકળ્યા। પરિવારના વ્યક્તિએ ભૂલથી નોનવેજ બર્ગર ખાધું। વડાતલાવ ગામની રેસિડેન્શિયલ શાળા વિવાદમાં આવી છે। ગુણવત્તા વગરનું જમવાનું અપાતું હોવાના આક્ષેપને લઈ વાલીઓ શાળાએ પહોંચ્યા। અમદાવાદમાં લાંચિયા અધિકારીને ટર્મિનેટ કરાયો છે। ઇનાયત શેખ 65,000ની લાંચ લેતા ઝડપાયો। ફાયરને લગતી ફાઇલ ક્લિયર કરવા લાંચ માંગી હતી। સુરતના હીરા બજારમાં હીરાની માંગ નીકળતા ઉદ્યોગકારોમાં રાહત। વિદેશમાં -2 સાઇઝ હીરાની માંગ નીકળતા બજારમાં શોર્ટેજની સ્થિતિ। સુરતમાં 19 લાખની છેતરપિંડીમાં આરોપી વિપુલ પટેલ ઝડપાયો। વેપારી પાસેથી હીરો લીધા બાદ પૈસા ચૂકવ્યા ન હતા। વિપુલ પટેલ વેપારીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતો।
વિપુલ પટેલે અલગ અલગ હીરા વેપારીઓ પાસેથી 6 કરોડની ઠગાઈ કરી. આરોપી કતારગામ વરાછા વિસ્તારમાં હીરા દલાલ. અરવલ્લીમાં શામળાજી મેશ્વો ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું. ખેડૂતોને સિંચાઈ માટે 60 ક્યુસેક પાણી અપાયું. ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકમાં થશે ફાયદો. અમદાવાદના આઇકોનિક એલિસ બ્રિજની કામગીરી પૂરજોશમાં. એલિસ બ્રિજના નીચેના ભાગને વેલ્ડિંગ કરીને મજબૂત બનાવવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં જ શહેરીજનોને આઇકોનિક વોકવે બ્રિજ મળશે. અમદાવાદમાં ભદ્રકાળીની નગરયાત્રા પહેલા તંત્ર એલર્ટ. ભદ્રકાળીની નગરયાત્રાના રૂટનું પોલીસે રિહર્સલ કર્યું. 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની શોભાયાત્રા નીકળશે. 26 ફેબ્રુઆરીએ અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી છે. ભદ્રકાળીની નગરયાત્રા કોટ વિસ્તારમાંથી પસાર થશે. નગરયાત્રાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો વધ્યા. દેશ વિદેશમાં પ્રવાસ કરનારની સંખ્યા વધી છે. જાન્યુઆરીમાં 1,63,951 મુસાફરોએ પ્રવાસ કર્યો. અગાઉ ડિસેમ્બરમાં 1,57,356 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. રોજ 14 થી 16 જેટલી ડોમેસ્ટિક ફ્લાઇટની મૂવમેન્ટ રહી તો શારજહાં, દુબઈ અને બેંકોકની સરેરાશ 2 ફ્લાઇટ. સોમનાથ મંદિર ઈટ રાઇટ પ્લેસ ઓફ વર્ષથી સર્ટિફાઇડ થયું છે. રાજ્યના 47 મંદિરોને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. મંદિરમાં શ્રદ્ધાળુઓને શુદ્ધ અને સાત્વિક પ્રસાદી મળે તે હેતુ રાખવામાં આવ્યો. પંચમહાલમાં બ્લેક ટ્રેપ ખનીજ ભરેલ 4 ટ્રક ઝડપાય છે. કુલ 1.2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ટિંબાની આસપાસ મોટી સંખ્યામાં બ્લેક ટ્રેપ ખનીજની ક્વોરીઓ. ગાંધીનગરમાં જય શ્રી રામ કહી મંત્રી ભીખુસિંહ પરમાર રવાના થયા. મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રએ મારામારી કરી. અગાઉ મંત્રીના પુત્રનું નામ બીઝેડ કૌભાંડમાં પણ આવ્યું હતું. મીડિયાથી બચવા એમએલએ પ્રવેશદ્વાર પહોંચ્યા. સાબરકાંઠા જિલ્લામાં હાર્ટ એટેકથી શિક્ષકનું મૃત્યુ થયું. વડાલીના રવિપુરા કંપા પ્રાથમિક શાળામાં ચાલુ સ્કૂલે શિક્ષક મહેશ નાયકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. પોસ્ટમોર્ટમ માટે વડાલી સિવિલ હોસ્પિટલ મૃતદેહને ખસેડવામાં આવ્યો. વલસાડમાં જીવલેણ હુમલો કરનાર 3 લોકો ઝડપાયા. બાઇક ચાલકે ઓવરટેક કરતા હુમલો કરાયો હતો. પકડાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અમદાવાદ સાયબર ક્રાઇમે પાયલ હોસ્પિટલના સીસીટીવી કાંડના આરોપીની ધરપકડ કરી. પરિત ધામેલિયાએ પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કર્યા હતા. સીસીટીવી હેક કરી ટેલિગ્રામમાં વિડીયોનું વેચાણ કર્યું. સુરતમાં વધુ એક બોગસ ડોક્ટર દેવાશીષ વિશ્વાસને એસઓજીએ ઝડપી પાડ્યો. ઓલપાડના કારેલીમાં દેવાશીષ બોગસ દવાખાનું ચલાવતો હતો. લોકોના આરોગ્ય સાથે કરતો હતો ખુલ્લેઆમ ચેડા. સુરતમાં આરટીઆઈ દ્વારા ખંડણીખોરી કાંડમાં તપાસ તેજ. શિવસેનાના સુરત જિલ્લા પ્રમુખ પરેશ ખેર સામે ફરિયાદ. પોલીસે ફરિયાદ બાદ સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કર્યો. સુરતમાં વેલંજામાં યુવકની હત્યા કરનાર ઝડપાયા. છરીના ઘા મારી રત્ન કલાકારની હત્યા કરવામાં આવી હતી. ઉત્તરાયણ પોલીસે 10 આરોપીની ધરપકડ કરી. સુરતના ભેસ્તાન આવાસમાં જાહેરમાં યુવકની હત્યા. નાસ્તાની લારી પર બેઠેલા યુવક પર 3 થી 4 ઇસમોએ ઘાતક હથિયારથી હુમલો કરી હત્યા નિપજાવી ફરાર થયા. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં યુવકની હત્યાની આશંકા. ભરૂચના ટંકારિયા ગામમાં તસ્કરોનો તરખાટ. ટંકારિયામાં જ્વેલર્સ અને પાર્લરના તાળા તૂટ્યા. તસ્કરોએ 2 દુકાનમાં ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. રાજકોટમાં જૂના માર્કેટિંગ યાર્ડ પાસેથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો. અવિનાશ ખોરાણી નામના યુવકની ધરપકડ કરવામાં આવી. પોલીસે રિવોલ્વર અને 6 કારતૂસ જપ્ત કર્યા. અમદાવાદમાં બોર્ડની પરીક્ષાને લઈ તંત્રની તૈયારીઓ. અમદાવાદમાં ધોરણ 10ના 54,616 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 29,726 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં 7,853 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદની જેલના 65 કેદીઓ પરીક્ષા આપશે, તો વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે તેની વ્યવસ્થા કરવામાં આવી. કાળઝાળ ગરમીમાં શેકાવવા માટે રહેજો તૈયાર. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમીને લઈને યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાન 35-36 ડિગ્રી રહેશે. રાજ્યમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઉનાળા પહેલા જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગરમી સાથે બફારાનું પ્રમાણ પણ વધવાની આગાહી.